રોજ રોજ સાંજે શાક રોટલી ખાવાનું તો કોઈને જ ના ગમે, પછી બાળકો હોય કે વડીલો હોય તો સાંજના ડિનરમાં ઓછા તેલમાં ઝટપટ તૈયાર થઈ જાય એવો ટેસ્ટી નાસ્તો આજે આપણે બનાવીશું, જે ખાઈ ઘરમાં સૌ કોઈ તમારા વખાણ કરતા થઈ જશે. હાંડવા કરતાં 4 ગણો ચડિયાતો આ નાસ્તો છે, જેને તમે સાંજની હલકી ફૂલકી ભૂખમાં કે ડિનર માટે પણ બનાવી શકો છો. બાળકોના લંચ બોક્સમાં પણ આપી શકાય એવો આ નાસ્તો છે. નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું રસોઈની રમઝટમાં. હું છું ધરિતા. તો ચાલો આજની આ રેસીપી બનાવવાનું શરૂ કરીએ. તો એના માટે આપણે એક ચોપર લેવાનું છે. એમાં માત્ર અડધું નંગ ટામેટું આ રીતના મોટા ટુકડા કરી ઉમેરી દઈશું. ટામેટાના બિયા મેં કાઢી લીધા હતા. હવે એમાં એ જ રીતના અડધું નંગ કેપ્સિકમ આપણે મોટા ટુકડા કરીને ઉમેરી દેવાનું છે. સેમ એ જ રીતે 5 ટુકડા જેટલું આપણે કોબીસ લેવાનું છે. એને પણ ધોઈને મોટા મોટા રફલી ટુકડા કરીને આપણે ચોપરમાં ઉમેરી દઈશું. 10 થી 12 ગાજરના ટુકડા લીધા છે, એને પણ આપણે ચોપરમાં ઉમેરી દેવાનું છે અને બધું જ આપણે એકદમ બારીક ચોપ કરી લઈશું. આ રીતનું ચોપર તો મોસ્ટલી હવે દરેકના ઘરમાં હોય જ છે. ના હોય તો તમારે મિક્સરમાં પણ મિક્સરને પલ્સ મોડ પર કરીને એકદમ બારીક આ રીતના રફલી તમે ચોપ કરી શકો છો. હવે એક બાઉલમાં 1/4 કપ આપણે બારીકવાળો રવો લેવાનો છે. એમાં આપણે 2 ટેબલસ્પૂન ચોખાનો લોટ ઉમેરીશું. ચોખાના લોટથી આ નાસ્તો આપણો એકદમ ક્રિસ્પી બનશે. હવે એમાં 2 ચમચી ફ્રોઝન વટાણા અને 2 ચમચી ફ્રોઝન મકાઈના દાણા ઉમેરીશું. ફ્રોઝન છે એટલે એ રીતના આખા જ લીધા છે. જો કાચા હોય તો તમે શાકભાજી ક્રશ કરી આની સાથે ક્રશ કરીને લઈ શકો. તો જે વેજીસ આપણે ક્રશ કર્યા એ પણ આમાં ઉમેરી દઈશું. સાથે આપણે 2 થી 3 ટેબલસ્પૂન એમાં લીલા ધાણા ઉમેરીશું. 1 ટેબલસ્પૂન વાટેલા આદુ લસણ મરચાં અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી થોડું આપણે એમાં પાણી ઉમેરવાનું છે. તો જેટલો રવો હતો એટલું મેં 1/4 કપ જેટલું જ અત્યારે પાણી લીધું છે. પાણી એકસાથે બધું આમાં નથી ઉમેરી દેવાનું. થોડું થોડું કરી જરૂર લાગે એમ એમાં ઉમેરતા જવાનું છે. તો હજી આમાં પાણીની જરૂર છે, એટલે ફરીથી આપણે આમાં થોડું 2 ટેબલસ્પૂન જેટલું પાણી ઉમેરીશું અને સરસ આપણે એને મિક્સ કરી લેવાનું છે. આ જે ખીરું છે આપણે એકદમ ઢીલું નથી રાખવાનું, એકદમ ગાઢું પણ નહીં, મીડિયમ ખીરું આપણે રાખવાનું છે. અને હવે એને ઢાંકીને આપણે 10 મિનિટનો એને રેસ્ટ આપીશું. 10 મિનિટ પછી આપણે પ્લેટ હટાવી મિશ્રણને એકવાર ફરીથી હલાવી રહીએ. રવો આપણો રેસ્ટ આપ્યા પછી એકદમ સરસ ફૂલી ગયો છે. તો હવે એની અંદર આપણે અડધું પેકેટ જેટલું ઈનો ઉમેરીશું. જે આ રીતનું બ્લુ કલરનું ફ્લેવર વગરનું ઈનો આવે એનો જ ઉપયોગ કરવાનો છે. ઈનો ના હોય તો 5 ચમચી તમે ખાવાનો સોડા ઉમેરી શકો છો. ઈનો ઉપર અડધું નંગ આપણે લીંબુની ચોવી દઈશું, જેથી ઈનો પણ સરસ એક્ટિવેટ થઈ જાય. અને હવે બધું જ આપણે સરસ મિક્સ કરી લેવાનું છે. આ જે ખીરું છે એની કન્સિસ્ટન્સી આપણે મીડિયમ થીક રાખવાની છે. એકદમ ગાઢું પણ નહીં, એકદમ પતલું પણ નહીં. તો આ રીતની અહીંયા મેં કન્સિસ્ટન્સી રાખી છે. હવે ગેસ ઉપર એક નાનું પેન ગરમ કરવા મૂકી એમાં 1 ચમચી તેલ ઉમેરીશું. તેલ ગરમ થાય એટલે એમાં અડધી ચમચી જીરું, અડધી ચમચી જેટલા તલ અને 5 ચમચી હિંગ ઉમેરીશું. ત્યાર પછી જે મિશ્રણ હતું એ આપણે 2 ચમચા જેટલું એમાં ઉમેરીને સરસ નાના પેનની અંદર એને ફેલાવી દેવાનું છે. સરસ ફેલાઈ જાય પછી ઢાંકીને એકદમ ધીમા તાપે આપણે 2 થી 3 મિનિટ એને ચડવા દઈશું. ધીમા તાપે 2-3 મિનિટ ચડવા દીધા પછી પ્લેટ હટાવી આપણે ઉપરની સાઈડ પણ તેલ ઉમેરવાનું છે. આ રીતના થોડું તેલ છાંટીશું, કારણ કે આપણે બીજી બાજુ એને ટર્ન કરવાનું છે. તો બીજી બાજુ ફેરવી ફરીથી આપણે 2 થી 3 મિનિટ ધીમા તાપે એને ચડવા દઈશું. તો 2-3 મિનિટ ધીમા તાપે ફરીથી ચડવા દીધા પછી આપણે એક પ્લેટમાં એને કાઢી નાખશું. અને જે ઉપરની જીરું અને તલવાળી સાઈડ હતી એને આપણે ફરીથી પેનમાં નીચેની સાઈડ આ રીતના લઈ લઈશું, કારણ કે ઉપરની બાજુ આપણે ટોપિંગ કરવાનું છે. તો અહીંયા મેં 2 ટેબલસ્પૂન શેઝવાન ચટણી લઈ એમાં 1 ટેબલસ્પૂન ટોમેટો કેચઅપ ઉમેરી મિક્સ કરી લીધું છે. કારણ કે જો એકલી જ શેઝવાન ચટણી લઉં ને બહુ તીખું હોય તો પછી બાળકો ખાઈ ના શકે, એટલે મેં થોડો કેચઅપ એમાં એડ કર્યો છે. તમારે એકલી જો શેઝવાન ચટણી લેવી હોય તો એ રીતે પણ લઈ શકો. તો સરસ આ રીતના આપણે સ્પ્રેડ કરી લેવાનું છે. ત્યાર પછી ઘણું બધું એના પર પ્રોસેસ્ડ ચીઝ છીણી લઈશું. ખરેખર તો કહું, આ નાસ્તો ખાઈને તમને થોડું થોડું પીઝા ખાતા હોય એવું પણ લાગશે અને થોડું થોડું હાંડવો ખાતા હોય એવું પણ લાગશે. બંનેનો તમને ટેસ્ટ આવશે. તો ચીઝ અહીંયા તમારા અકોર્ડિંગ તમે વધારે ઓછું છીણી શકો છો. આનાથી વધારે ગમે તો વધારે પણ લઈ શકાય. હવે ઉપરથી થોડા ચીલી ફ્લેક્સ ઉમેરી ઢાંકીને 1 મિનિટ આપણે બસ ચીઝને ઓગળવા દેવાનું છે. તો 1 જ મિનિટમાં તમે અહીંયા જોઈ શકો છો ચીઝ સરસ ઓગળી ગયું છે. તો ગરમ ગરમ હોય ત્યારે જ આ રીતના લીલા ધાણાથી એને ગાર્નિશ કરી લઈશું અને હવે એક પ્લેટમાં એને બહાર લઈ લઈશું.
આ રીતનો એક નાસ્તો તૈયાર થતાં 5 થી 7 મિનિટનો સમય લાગે છે અને આપણે જે મિશ્રણ બનાવ્યું હતું એમાંથી આ રીતના 4 હાંડવો પિઝા તૈયાર થશે. તો બાકીના બધા પણ સેમ પ્રોસેસથી તમારે બનાવી લેવાના છે. શિયાળાની ઠંડી હોય કે વરસતો વરસાદ હોય, ગરમા ગરમ આ નાસ્તો કેચઅપ અને ગ્રીન ચટણી સાથે તો ખાવાની બહુ જ મજા આવે છે. તો તમે પણ ઘરે આ નાસ્તો જરૂર બનાવજો. કેવો બન્યો એ પણ મને કમેન્ટ બોક્સમાં જણાવવાનું ના ભૂલતા. આજની આ રેસીપી જો તમને ગમી હોય તો મારી ચેનલ રસોઈની રમઝટને સબસ્ક્રાઈબ કરી બેલ બટન દબાવવાનું ના ભૂલતા, જેથી મારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તરત જ તમારા સુધી પહોંચે.